આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। તો સમાચાર સામે આવ્યા છે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો। તો અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ વાતાવરણ બદલાયું। વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક પલટો જોવા મળ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। હાઈવે પર વિઝિબિલિટી ઓછી થઈ। સાણંદ વિરમગામમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। તો સમાચાર સામે આવ્યા છે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો। તો વહેલી સવારે જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। વહેલી સવારથી જ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પલટો આવ્યો છે। તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। હાઈવે પર વિઝિબિલિટી ઓછી થઈ અને જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી। સાણંદ વિરમગામમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। તો લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। તો અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો। વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। તો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલટો સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। હાઈવે પર વિઝિબિલિટી ઓછી થઈ છે અને જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। વધુ વિગતો સાથે સંવાદદાતા સરફરાઝ નાગોરી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, અમદાવાદના વાતાવરણમાં વહેલી સવારથી જ એકાએક પલટો જોવા મળ્યો, શું માહિતી? જી સરફરાઝ, આપને જણાવી દઉં કે આજે અમદાવાદની અંદર વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે। આપ મારી પાછળ જોઈ શકો છો તે મુજબ અમદાવાદના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જે છે તમને જોવા મળી રહ્યું છે। છેલ્લા કેટલાય દિવસોથી લોકો ગરમીનો ભયંકર સામનો કરી રહ્યા છે, ત્યારે વાદળછાયું વાતાવરણ માત્ર અમદાવાદ નહીં પરંતુ ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેને લીધે લોકોને થોડા ઘણા અંશે ગરમીમાં રાહત ચોક્કસ મળી રહી છે। પરંતુ આ એક માત્ર આંશિક રાહત છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતની અંદર આગામી 3 દિવસ પછી ગરમીનું પ્રમાણ એક ખૂબ જ વધી શકે છે અને કેટલાક સૌરાષ્ટ્ર અને કચ્છના પટ્ટામાં તો હીટવેવની પણ સંભાવનાઓ છે। એટલે આ જે આંશિક વાદળછાયા વાતાવરણને લીધે જે આંશિક રાહત જે અત્યારે જોવા મળી રહી છે, માત્ર આંશિક જ રાહત છે। તે લાંબા ગાળા સુધી રાહત મળે ગરમીથી એવી કોઈ જ સંભાવના નથી, પરંતુ અત્યારે વાદળછાયા વાતાવરણને લીધે ન માત્ર અમદાવાદ પરંતુ સાણંદ તેમજ અન્ય ગુજરાતના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણને લીધે થોડા ઘણા અંશે લોકોને અત્યારે ગરમીથી હાશકારો અનુભવવા મળી રહ્યો છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ એકાએક પલટો જોવા મળ્યો। ગ્રામ્ય વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। હાઈવે પર વિઝિબિલિટી ઓછી થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા।